1 વાગે ગયો ને અમી પાછા જમવા આવે ગા કે આજ હે ને મામાએ પણ બહાર ગયા હતા, ફૂઈની બહાર જવાનું હતું, મારે રાજની ગળુઈ જવાનું હે તો હા રાજ ઘેરે બનાવે ને અહીં બનાવે ફરી એકવાર આગળ મસાલો પણ નાખીએ રેડી. હા તો મસાલો જડેગો એવો મજા આવી જો. હા રાજની તો જોઈએ જ મજા આવે તો તમે ટ્રાય કરજો બધા. હા ખાતા હોય. હા ને હે મમ્મી આગળ થોડીક વારમાં નીકળે છે હું ને પછી મારા પપ્પાને ઘેર જાય હું હે હમણાં બેક દી ન્યાના વ્લોગ જોવા જઈએ. હા અમારું જમવાનું આ હે જ સંધ્યાનો રોટલો આવે ગયો. હા હાલો તો એ જમે દે કઈ હજુ થોડાક સેટા હે ઘરથી અને આ પાણી કેવું મસ્ત લાગતું હતું ને રાજ. ક્લિયર આવવાની ભર્યું હતું ઘણું વધારે પી ગયા. આગળ અમે આવતો ને ત્યારે મસ્ત એવી ગાય હતી ગાડીમાં એટલે કે એમાં તો ગાય હતી બોલેરા કી પાહિયામાં હાલતા ખબર ઓય હા ફડકા ઇગ્નોર કરવા ટ્રાય કરા પૂરી બધે વાવર તો સાહેબ બધી બાજુ જોશે કે બે બાજુ ધાણાનું જીરાનું સૌથી વધારે હે ને મને એવું લાગે કે આ વખતે ધાણાનું વાવેતર વધારે થયું. ના આ બાજુ હે ને કદાચ બધા ધાણા જ વાવે. આ તો હું પૂછતો હોય ને ઈડી પરથી ઈ જ લાગે કે વધારે થયું. ઓય હા ધાણાનું વાવેતર વધારે એવું લાગ્યું મને. બધી ખબર નહીં કાં હોય એવું કઈ ગજ આ ગાને જોઈએ ડુંગર નથી દેખાતો સદ્ય સોખો છે તો કાં વરસાદ ન આવવાનો એવું કઈ કામ ડુંગર થોડોક એક ચાક હોય તો સણે આવ્યા આમાં દાણા લાગે આખોરી સામે તો બસ એ થોડીક વારમાં ભૂગાઈ જાય. કોકા કોલા પીવાઈ ગઈ. યસ રિફ્રેશિંગ. હા एकदम का नेचुरल स्विमिंग पूल है. जो पानी જાય એમાં દેખાય છે ને कहाँ राज એ वहां से ले ओ हाँ देखा હા જો વિજય પાણી જાય હટાડે ન્યા જો ઓલા બેઠા ને ઈ ખાતા હે ને હા કિયારામાં પાણી જાય હા કપડા ધોવાનું વાલે હા હા દૂંદુ ધોળન જાય કિયારામાં પાણી જાય હા હટાડે હજેરા થોડું ખાય છે. તો જો અભી હું સરે ને હવે પૂગે આવ્યા હા જનણા જાય એ કે નીકળ હું રાત એ ઉતરી જાય જો જઈ પાણી ચાલુ આતા જા બસ હોય એ જોજો જરા એને સમજાતો નતો કે મારે કાં જાવું ને કામ કરું. जो जिनको पी है नहीं बीए अजय पानी चालू है ना તો જો દુંદુ ને અમે ફાઇનલી પોગે આવ્યા ઘેર. હા જો બપના ને પેડું કામ કાજ ચાલુ જ છે મંદિર હા વિવાહ ને બધું ભેગું તો વાગ્યા 5:30 મિતભાઈ મારા બાપુ ને રાજ બસ જો બેઠા બધાય હા આ માંડવી હમી કરવાનું હા માંડવી હમી કરવાનું કામ અહીંયા લે
એટલી માંડવી ઓલી ભીંજાઈ ગઈ હતી હે આ કોરી હે પુતિયા ને માં ને ઈ બેઠા વિજુબા ને મારી મમ્મી કઈક ડિસ્કસ કરે બકાલું લઈ આવ્યા આના બધા ફૂલ અટાણે આવા થઈ જાય પછી હવારી પાછા મોટા થઈ જાય એવું કંઈક છે કદાચ આમાં યલો ફૂલ હે આ મોસંબીનું હે પણ આ હે હજુ ને આજ હું ને રાજ મારા પપ્પાને ઘેર આવ્યા તો એવું રોકાય હું બેગ દી બસ પછી પાછા નીકળે છે તો વાગ્યા 6 ની બસ જો હું વિડિયાનું કામ કરા થોડું હા હા સંધ્યા નાસ્તો કરે ભૂખ લાગી હતી નમકીન યા ખાય હા ને રાજની ભૂખ તો લાગી પણ ઈ થોડુંક મને હે ને સંધ્યા આ કેદુનું યાદ આવ્યું ખબર નમકીન યાનું કેદુન આપણે ઘેર હે ને ફર્નિચર કરવા આવતા ઈ હે ને આને વેફર નો કે નમકીન યા જ કે નમકીન યા લે આના મેરે लिए નમકીન યા ઈ કે તે મને તેદુનો હાવ યાદ રહી ગયો નમકીન યાનું હા તો હું હે ને નમકીનિયા ખાઈ લઉં મારા બાપુ એ ખાવાનું વિચારે નમકીનિયા તો કોઈ સલાહ નથી કરતો ઈ કે મિતભાઈ ચાલુ કરી દીધું મિતભાઈ કામ નમકીનિયા ખાવ ઓ ની રાજ જે થોડાક બિઝી હે ફ્રી થાય પછી નમકીનિયા ખાય તાર પછી અમે મામા ભાણે બે કહે તમે ખાઈ લ્યો અટાણે હા હા તો એવું હે બધું હા આજ તો અમે વાડીએ આવ્યા મારા બાપુ કહે ખજૂર પાક ને બનાવો લ્યો હે રાજ મિતભાઈ કહે કે તમે ને મારા બાપુ ભાઈ ખજૂર પાક બનાવવાના હે તો આજ હાજી મૂકીએ ખજૂર પાક બકડીઓ લે આ છોકરા હારો હગાઈ ગોતીએ હા તો વાગ્યા 8 ને અમારે यहाँ શંકર ભગવાનનું મંદિર છે ચીંકુ કેક અને એના જ બધા બેલપત્ર નીચે ને અમે આ જ્યાં રોકાણા મારા પપ્પાને ઘેર આવો વ્યૂ છે અટાણે 8 વાગ્યાનો કામ કરો માં મેળીનું બહાર ભીડવા જાય માં એ મારા પપ્પાના મમ્મી હે તો આ હે ને દૂધ ઠરવા મૂક્યું ને આ રાજ ને મારા પપ્પાને કંઈક વાતું કરે કામ વાત કરતા હતા થમ્સઅપ ની વાત કરતા હતા કે બીએ જે પર છે આ રોડ હા આજુબાજુ એ બે લખેલી હોય છે હા એસીડી પડી હા હા એથી નારિયેળ પાણી સારું મામા નારિયેળ પાણી પીએ કારણ થમ્સઅપ પીએ એવું હાલે હા પછી નમકીનિયા ખાઈએ આઈને 5 વાગ્યાને નમકીનિયા દેખાય હા આવી હતી આઈને જો વિવાળો તો દેખાય જરા હા જો લે થપો પડ્યો દેખલા કાઢા રાખીએ તાર તો હમણાં કાયમ જવાનું છે આજે ગતા વિવા માટે કાલે આજ ગતા હા રાખી ઉજાગર રાખ્યો પૂરા વિવાળો ફૂલ જોરમાં હાલે ભેગા મીમાન વિવાળો ઉજાગરા બાયનો કેટલા તો મેં ધૂપ દીવા કરી લીધા જમીન જોયું જો તાજી તો તાપનો કે કરે બે હા જોઈએ હું પીતા બર્તન ગોતીએ હા મમ્મી
કામ કરો તું? ચિપ્સ બને પછી ભજીયા બનાવી. હા તો મારી મમ્મી ચિપ્સ કઈ બનાવવા હતા ને? રાજની ભજીયા બહુ ભાવે ને રાજના ભજીયા બનાવવા. વાહ વાહ વાહ. તો તો મારી મમ્મી છે ને એ રાજહાટુ ભજીયા બનાવે કે એની બહુ ભાવે. ને મારી મમ્મી આજ કાં વાર હે મમ્મી? રવિવાર. મારી મમ્મીની રવિવાર હે તો એના હાટુ ફરારી બનાવે ના. તો એની ભજીયાનું આમાં બધું રેડી તો કરી લીધું પણ હજી અહીં થોડું કંઈ મિક્સ કરવાનું બાકી હે ને મમ્મી? મિક્સ કરવાનું બાકી તેલ ગરમ મૂક્યું. હા તો મમ્મી મારી કઈ હેલ્પ જોઈએ? ના તમે ખાવા બેસી જાવ એટલે બસ. લ્યો તો આ પડદા હે ને મીત લગાવ્યા હતા જ્યારે હું આવતી ને તાર કે મણી હે ને અંજવારું ન ગમતું. મને ઈ થતું કે માખીઓ આવે એટલી પછી મીંજ લગાવ્યા હતા એની હજી કાઢ્યા ને એવી હે આની સ્ટોરી ના મમ્મી? હે તો હું આ ને પણ તોય મારી મમ્મી નથી કાઢ્યા છે. તો એવું મારી મમ્મી ભજીયાનું જે ઓલું હોય રેડી કરે મિક્સચર. હે બોલ તો મામા સાંભળે બેટા બેટા હે संध्या मुखवास खाते हुए खाने से पहले संध्या खाधा पहला मुखवास आधा भूखा ख्याल लागे जो માં સંધ્યા ભૂખી થઈ મુખવાસ ખાય આજ તો માં કે સંધ્યા બનાવે તો જ ખાવું સંધ્યા બનાવે તો જ ખાવું ને અમે મુખવાસ ખાઈ લેવું ડબરો એક છે મુખવાસનો હે હા તો એ પછી બીજું ખાવાનું થતું ને તો આજ ભજીયા પાર્ટી રાખી દે ને એક ધારા વિવાહ ચાલુ હે તો જાવું ને સંધ્યા કાલે રેડી હાલો તો કાલે 5 પ્રમાણની હે ને ઘોડા અને ભાવ પર 2% ભરત ના નહીં આવતા ને હા ભરતભાઈ આપણે ત્યાંથી જાતા ને ખબર આજ હા 3 વાગે આવ્યા હતા કે નહીં હાજી મારી દેશે તો આ બધા અહીં જમવા બેહે કા મારી મમ્મી ભજીયા બનાવે મારે બનાવવા તો ખરી પણ પાછી હું તો ભૂલે ગઈ
તો કી બાકી હે રાજની ભાવે ને તો એ હર વખતે બનાવે ના મમ્મી રાજની ભાવે એવા હાથથી બનાવ્યો. હે જો વાહ વાહ આ બધા અહીં જમવા બેહે કા ને હું અહીં પણ આગળ બેહે જાય આ મારી જગ્યા હે જો આ શાક કોઈ દી ખાધું કીવાનું હે ખાધું હોય તો કોમેન્ટ કરજો. પીનટ્સ હા માંડવીનો બીજું મેં તો કોઈ દી નથી ખાધું. મી પહેલી વાર ખાય. હે વાહ વાહ ને ભજીયા પાર્ટી છે. વાહ 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 હા જો દહીં વાળી ચટણી હા એકદમ ઓર્ગેનિક ચટણી છે. હા કોઈ પણ જાતનું નુકસાન ન કરે. હા ને માંડવીના બીનું શાક કેવું છે એ કીજો હા મને ભજીયા પેલા ખાય ને હા એ તો ખાઈ દેવું થાય. તો રાજ એ ટેસ્ટ કરે માંડવીના બીનું શાક કેવું છે ઈ. મસ્ત થયું. હે આપણે ખબર છે દાળમાં કેવી આવે ઓય હા હા દાળમાં માંડવી બી નાખે ને મસ્ત ટેસ્ટ કેવું આવે હા એવું આવે. હા દાળ ભાતમાં દાળમાં ખબર નાખે હા 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 એ ટાઈપનો ટેસ્ટ લાગે. આ થોડો વઘાર જેવો ટેસ્ટ લાગે. હા તો એ હું રાજ હાટુ ભજીયા લેવા હા મને દેખાવામાં જ એવું લાગે. મોટા ફૂલ શેપ હે. હવે તો ખબર ને કાલ મિતભાઈ આવે છે ને ભજીયા લઈ લ્યો ભાઈ